હેલો યુટ્યુબ ફેમિલી બધાને મારા તરફથી હર હર મહાદેવ, જય મા મેરડી, જય ઉમા ખોડલ. કેમ છો બધા? મજામાં? ચલો આજે વાત કરીએ મારા સ્ટોરની. મેં તમને એક વાત કરી હતી મારા આગલા બ્લોગમાં કે હું મારા સ્ટોરનો વ્યૂ સાથે સાથે સ્ટોરની આખી ડિટેલ્સ, કઈ રીતે સ્ટોરમાં શું કામ થાય છે એવી ડિટેલ્સ મૂકીશ, બીજી નહીં. અને સેકન્ડ વસ્તુ હું તમારે બધાને પૂછવા માગું કેવી રીતની નવરાત્રિની તૈયારી કેવી રીતની ચાલી રહી છે અને કેવી ચાલી રહી છે મારા કોમેન્ટમાં જણાવજો. અને કોણ ક્યાંથી મારા બ્લોગ જોવે છે એ પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો મને ખબર પડે કે તમે લોકો ક્યાંથી મારા બ્લોગ જોઈ રહ્યા છો. તો મને એમની સાથે વાતચીત કરવાનો ટાઈમ મળશે તો હું વાતચીત બી કરીશ એન્ડ લાઈવમાં બી આવીશ જ્યારે મારા વાતચીત કરવાનો ટાઈમ મળશે તો મારી લાઈવની ચેનલમાં જોડાવા માટે. ચલો હું તમને આજે મારા સ્ટોરનો વ્યૂ બતાવવા માટે રેડી છું, તો બતાવી દઉં છું બિકોઝ મારે અત્યારે જોબ પર જ છું. જોબમાંથી હું ટાઈમ કાઢીને વિડીયો બનાવી રહી. પ્લીઝ લાઇક કરજો મને. ચલો હું તમને સ્ટોરનો વ્યૂ બતાવું. જુઓ, મારા જે જગ્યાએ હું જોબ કરું છું એ ગેસ સ્ટેશન છે. એ ગેસ સ્ટેશનનું નામ ગિયા ફૂડ માર્ટ છે. ત્યાં એબીટી મળી રહે, કાર વોશનો ગેસ. અહીંયા લખેલું જ છે, દેખો બહારથી તો બધાને આવવું હોય આવી શકો છો ને. બધાને ખબર પડે કે અહીંયા આ વસ્તુ છે. લિબેટરી લખેલું છે, લિબેટરી મતલબ અહીંનું છે એવી રીતે નામ. તો ચલો જુઓ, તમને એક વિડીયો દેખાતો હોય તો જુઓ, પેલી ખિસકોલી કેવી અહીંયા રમી રહી છે, દેખાય છે તમને લોકોને? ખિસકોલીને બી મજા આવે છે, કે અહીંની ખિસકોલીઓને બી મજા આવે છે કે બહારનો વ્યૂ જોઈને. બહારનો વ્યૂ જ એટલો મસ્ત છે ને કે બહાર રહેવાની બધાને મજા આવે યુએસમાં. જો કે અત્યારે તો એકદમ ગરમી વધારે પડી રહી છે. ગરમી એટલે સખતલી ગરમી છે. હું તો બી બહાર આવીને વિડીયો બનાવી રહી છું, બ્લોગ બનાવી રહી છું. ચલો દેખો, મારે સ્ટોરની બહારનો વ્યૂ છે આ રહ્યું, જ્યાં ટાકો બેલ ઓટો પાર્ટ છે, જ્યાં ત્યાં પાર્ટ્સ બધા ઓટોના મળી રહે, બધી કારના પાર્ટ્સ મળી રહે છે એ રહ્યું. સામે ગેસ સ્ટેશન છે અને જો પેલા અંકલ રોડ ક્રોસ કરી રહ્યા છે, આ ક્રોસિંગ વે છે. તમારે દેખી શકો ત્યાં ટાઈમિંગ આપેલું હોય છે ને ત્યાં સુધી તમે રોડ ક્રોસ કરી દો તો ઇઝી જ પડે છે એનું. અને ઇઝી જ છે કે અહીંયા બર્ડ્સ આપેલું હોય છે, ત્યાં એક બટન આપેલું હોય છે, તમે એ દબાવો ને એટલે રોડ ક્રોસિંગનું આવે. હા, અમુક સિટીઓમાં હોય છે, તમે લોકો જોઈ છે. જુઓ અહીંયા સિગ્નલનું ફોલો કેટલું કરે છે બધા. સિગ્નલના રૂલ્સ, અહીંયા કાર માટેના જે રૂલ્સ બનાવ્યા ને અહીંયા ફોલો કરવા પડે છે. બિકોઝ સાથે સાથે અહીંયા ક્યાંય ને ક્યાંય પોલીસ બી હોય છે કે જે તમારા પાર્ટ્સ તમને કહેવાયું હતું કે તમારે અમુક કે તમે જે સ્પીડ વધારો હોય એમાં કારનું ધ્યાન રાખવા, અહીંયા તમારી બધી રીતનું ધ્યાન રાખવામાં આવે છે. મેં સમજ્યા અહીંયા છોકરીઓની સેફટી કે અહીંયા તમે સ્પીડમાં કાર ના ચલાવી શકો. છોકરાઓ માટે સેફટી હોય, નાના નાના બેબીઝ માટે બી સેફટી હોય છે. અહીંયા બધા માટે સારું હોય છે. અને યુએસએ આવવું કોઈ એવું નથી કે યુએસએ જઈને જ કરવું જોઈએ. આપણા દેશમાં બી રહીને આપણા રૂલ્સ ફોલો કરવા જોઈએ. રૂલ્સ બનાવે છે એટલા માટે કે જેથી આપણે રૂલ્સ ફોલો કરી શકીએ. પણ અમુક લોકો જુઓ, તમને બતાવી દો કે જુઓ અહીંયા આવી તો કન્ટિન્યુ પોલીસની ગાડીઓ ફરતી જ હોય છે કે જેથી બધા એમના લિમિટમાં કાર ચલાવી શકે. તો ચલો આજે આપણે સ્ટોરનો વ્યૂ બતાવી દઉં. અહીંયા દેખી શકો તમે, હું બહાર જ ઊભી છું. મારા આજે સ્ટોરમાં સ્લો છે, તો જોબ ઉપર સ્લો છે, તો હું સ્ટોરનો વ્યૂ બતાવી રહી છું. અહીંયા મારા જે ઓનર છે ને 18 વર્ષથી 17 યર્સથી અહીંયા યુએસએમાં છે અને એ જોર્જિયામાં જ રહે છે. એમનો પહેલેથી જોર્જિયા એટલું ફાવે કે અત્યારે બીજી સિટીમાં જાય ને તો એટલું જલ્દી ના ફાવે. એમની કાર છે, ભાભી મારા જોડે જ રહે છે અત્યારે તો જોબ ઉપર. આ ગેસ સ્ટેશન છે એમનું. જો અહીંયા 1 2 અહીંયા નંબર આપેલા ગેસ સ્ટેશનના પંપ ઉપર કે આ નંબર છે, આ પંપનો આ નંબર છે. તો અંદર તમને હું સ્ક્રીન બતાવીશ કે કોમ્પ્યુટરની જ્યાં કઈ રીતનું હોય છે. તો દેખી શકો બહારનો વ્યૂ. અત્યારે તડકો બી છે, ભલે સાંડો છે પણ ગરમી જોરદાર. મને આજે બહુ જ ગરમી છે, સખત ગરમી પડી રહી છે. જો 2 બાજુ પંપ આપેલા છે, ટોટલ 8 પંપ છે. અહીંયા 8 પંપ છે. આરે બધા પંપ છે, દેખી શકો છો. ત્યાં એક છે ને એ હું તમને બતાવી દઉં છું કે શું છે. આ કાર વોશનું છે કે અહીંયાથી જે યુએસમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે કે કાર વોશનું કઈ રીતનું છે અહીંયા, બરાબર.
દેખો અહીંયા ટિકિટ્સનું લોટરીનું બહુ ચાલે છે. ઓકે, જોર્જિયામાં લોટરી ફેમસ છે, લોટરી હોય છે. અહીંયા કાર વોશનું છે કે અહીંયાથી એક્ઝિટ થાય છે ને પેલી બાજુથી એન્ટ્રન્સ હોય છે. હું તમને આજે બતાવું. મને ટાઈમ મળે છે તો હું બ્લોગ મોટો જ બનાવું છું કે આખો સ્ટોરનો વ્યૂ આવી જાય એ રીતનું. દેખી શકો તમે. આ અહીંયા ડસ્ટબિન છે, અહીંયાથી એક્ઝિટ. અહીંયા કારનું એન્ટ્રન્સ લખેલું છે. દેખો અહીંયાથી કાર એન્ટ્રન્સ થાય ને એટલે કાર વોશ થવાનું અંદર ચાલુ થઈ જાય. અંદર વોશિંગ થઈને કાર બહાર ડ્રાય થઈ નીકળે. કાર વોશ થાય, ક્લીન થઈ જાય છે. અહીંયા છે આ રહ્યું ગેસનું, આપણે એરનું. તો એર અહીંયા પૂરવાનું આવે છે. અહીંયા નંબર, અહીંયા કોઈન્સનું હોય છે, કોઈન હોય, કાર્ડનું હોય. તો એ કોઈન નાખવાનું આવે છે. જો અહીંયા લખ્યું છે પ્લીઝ એન્ડ ટેસ્ટ કોઈન લેલો. તો એ એટલામાં કોઈન નાખવાનું આવે. તો કોઈન નાખે પછી તમે એ પંપ લઈ એ ચેક કરી શકો, એર ભરી શકો છો તમે. સોરી. અને તમે જુઓ આ બહારનું વ્યૂ છે પાછળની સાઈડનું. મેં તમને ના કહ્યું કે અહીંયા 2 બાજુ પંપ છે. આ બાજુ 4 પંપ છે ને પેલી બાજુ 4, ટોટલ 8 પંપ છે. મારો નંબર આપેલા હોય અહીંયા હાઉસ પાછળ છે. પણ મારું હાઉસ થોડું દૂર છે. અહીંયા મેં તમને કહ્યું હતું કે 10 મિનિટ થાય અહીંયાથી મારા હાઉસ સુધી. તો ચલો હું તમને એન્ટ્રન્સથી લઈને એક્ઝિટ સુધીનું મારા સ્ટોરની અંદરનું બતાવીશ. મારા બે બાજુ ડોર છે. અને તમે જાણો જ છો કે હું તમારી સાથે વાતચીત કરવા, સાથે સાથે બ્લોગ બનાવવા માટે કહીએ જે અમેરિકામાં આવો. અને જે અમેરિકામાં છે એ લોકોને તો રૂલ્સનું અહીંયાનું ખબર જ હોય કે અહીંયા આપણા કોઈ બી અહીંના બોર્ન હોય કે કોઈ બી 16 યર્સથી જોબ કરતા હોય છે, પણ એ છોકરાનો કહેવાય ને કે ત્યાંથી જોબ ફૂડમાં જોબ મળી રહે. અહીંયા છે વોલમાર્ટ છે, મોલ છે, મોલમાંથી લઈને ફૂડમાં કે ટાકો બેલ, ડંકીન ને એ બધું મેં જેમ કહ્યું હતું તમને લોકોને, ડંકીન ને એ બધામાં જોબ મળી રહે. છોકરોને અહીંયા શીખવાડવામાં આવે છે કે કઈ રીતની થાય છે જોબ ને બધી રીતની. અહીંયા છોકરાઓ એમના લાઈફમાં પોતાના ડિસિઝન બી લેતા હોય છે. અને એવું નથી કહેતી કે નાના બીજા નથી લેતા હોતા. જો મારા ફ્રેન્ડ્સ જોવા બધા અહીંયા આવી રીતે કારમાં આવે ને ગેસ પુરાવશે ને તે જો પેલી શોભિત છે. ચલો તો સાથે આપણે હવે સ્ટોરના અંદર મૂકી તમને દેખાડી દઉં. સ્ટોરના અંદર અમે એન્ટ્રન્સ કરતાં પહેલાં તમને બતાવી દઉં છું. દેખો અહીંયા એન્ટ્રન્સ લખેલું જ છે, પેલી બાજુ એક્ઝિટ છે, આ એન્ટ્રન્સ છે. તો ચલો અંદરનું બતાવું. હાઝ ગોન બડી ગુડ, ઇટ્સ ઓકે. કસ્ટમર આવી ગયું છે ભાભી, તે જોશે બધું. ચલો હું તમને બતાવું કે અહીંયા મારા કેટલા છે ટોટલ. પહેલાં તો ડ્રિંક બનાવી અહીંયા 2 લીટર, 1 લીટર, 2 લીટર પેપ્સી, કોકા-કોલા બધી રીતના ડ્રિંક્સ છે આવ્યા. અહીંયા ATM મશીન બી છે, જે બીજા આવીને પૈસા માંગી નાખ્યું. ચલો આઈસ્ક્રીમ કોઈને ખાવી હોય તો આવી જાઓ છો. કરે ને આઈસ્ક્રીમ ડોર ખુલ્લો રાખી મૂકી ગયા કે દેખો અહીંયા આઈસ્ક્રીમ જાતનું છે. હા, સ્ટેકર્સ છે ને એ ચોકલેટ નથી, એ આઈસ્ક્રીમ છે. US લોકોને ખબર હશે કે આવી આઈસ્ક્રીમ બી હોય છે. એ બધા ફ્લેવર્સની સાથે સાથે પ્રાઇસ લખી હોય કે જે કસ્ટમરને દેવાનું ઇઝી પડે કે આટલા ફ્લેવરની આ આઈસ્ક્રીમ છે અને આ પ્રાઇસ છે. દેખો અહીંથી લઈને ચિપ્સનું ટુગેધર ચિપ્સ ટુ મચ છે. બિકોઝ આ ગેસ સ્ટેશન છે એટલે ગેસ સ્ટેશનમાં તો બધું હોય જ. દેખો આ આપણા કેટલા ખુલ્લો છે? 4, આ 5મો, 5, 6, 7, 8, 9, 10, 10 બીજા 10 થી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 કુલર દૂરની બોર છે. જો નાના કેન ડ્રિંકથી લઈને બધા જ જાતના ડ્રિંક્સનું પાણીની બોટલ સુધી હોય છે. અહીંયા નાનાથી લઈને મોટા બધા બિયર બી છે. અને અહીંયા આઈસ બેગ છે. આઈસ આપણે ઘરે જેવું આઈસ મેક કરીએ ને એવું કોઈ એ જલ્દી કરે ને, એ જુઓ અહીંયા આઈસ બેગો આવી રીતે લઈ જાય ઘરે બિયરની.
પાર્ટી ને એવું હોય ત્યારે પાર્ટી લોકો કરતા હોય છે. દેખો અને આ જોઈ શકો તમે એમાં એક્સ્ટ્રા આપણે વસ્તુ આ ચોકલેટ્સ યુએસવાળા તો ખબર જ હોય કે ચોકલેટ્સ કેવી બટ બહુ શુગર બી નહીં સારી. એક સજેશન છે કે બહુ શુગર બી નહીં સારી તમારા બધા માટે, આપણી હેલ્થ બગાડે અને હેલ્થ માટે અમુક જગ્યાએ જરૂરી બી છે. જો નાના નાના કેનવાળા ડ્રિંક્સ છે ને આવી રીતે ભર્યા હોય એમની કે આઈસ નાખીને આવી રીતે ડ્રિંક નાખી દેવાના, જોઈ રાખો બધા દઈ શકો. જો જાત જાતના નૂડલ્સ બધી રીતનું દેખો દેખાય છે ડ્રિંક્સનું બધું. હા દેખો આ કોફી મેકર કોફીનું બી છે, કોફીનું જ હોય છે. આ ફાઉન્ટેન ડ્રિંક છે, એમાં આઈસ વોટર એવરીથિંગ. જો અહીંયા ગેમ રમાય છે, આ લોકો અહીંયા ગેમ રમતા હોય આવી રીતે ગેમિંગનું હોય છે. ત્યાં આવી સ્લીપો હોય, એમાં સ્લીપો આવી રીતે નંબર ભરીને આપવા હોય તો આપણે ત્યાં ફિલ કરીને એમને આપવાના અને જે પૈસા થતા એ લઈ લેવાના. જો અંકલ બિગ 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 વિનર. It won't win. No win? Nah. Just try. This right here, this 27. Yeah. And I've won some money on this one. I've won 600 on it a couple times. I don't see anybody win this ticket. Today is not. Big amount is 250. Yes, 250. I don't know Oh, why. I've won 600. I know. I'm happy you win 600, but I don't see the master win the 600. જોઈ જ રહ્યા છો કે અંકલ કઈ રીતના વાતો કરી રહ્યા છે. ચલો તમને હું અંદરનું રજિસ્ટરનું બધું બતાવું કઈ રીતનું છે. આ ડોર છે કે જેથી મારા અંદર અમે જઈએ ને તો સેફલી અંદર રહી શકીએ. જો અંદર અમુક ટી શર્ટો રાખે છે જે કસ્ટમરોને જોતી હોય છે. જુઓ આ એન્ટ્રન્સ મારી આ અહીંનું લોટરી મશીન છે કે લોટરી કેવી રીતની રમાય છે. દેખો થઈ ગયું કમ્પ્લીટ. આ લોટરીઓ બધી હોય છે કેશ જે જોર્જિયામ કરતા હશે અને જે અહીંયા યુએસએમાં છે એ લોકો તો ખબર જ છે કે આપણે લોટરી કેવી હોય છે એની. એનું જો આ રજિસ્ટર મેં કહ્યું હતું 12-8 પંપ હોય છે આવી રીતે 1 2 3 અહીંયા નંબર આપેલા હોય. આ અમુક છે સ્ક્રીન ઉપર કે તમે કેટલાનું લે છે એના પૈસાનું અહીંયા ડાયરેક્ટ હોય છે. બધાને ત્યાં રજિસ્ટર અલગ અલગ હોય છે. અહીંયા અમાઉન્ટ સાથે સાથે ક્વોન્ટિટી બધું નાખી શકાય. આ ક્વોન્ટિટી દેખાય કોકે 4 વસ્તુ સેમ લીધી હોય તો 4ની ક્વોન્ટિટી કરીને ડાયરેક્ટ પ્રાઇસ નાખવાની આવે. દેખો છો તમે અહીંયા બધું લખેલું જ છે, તમને ન દેખાય જ છે. આ એક બીજું કાઉન્ટર છે બટ ડાયરેક્ટ આમાં પૈસા નાખવાનું જ હોય છે. Have you got any on Mahadev. 0 or 1? 0 1 Yeah, number 0 or 1. Yes. સીસ ચેક જસ્ટ 1 સેકન્ડ. Zero, yeah, one. દેખો કાકા લોટરી But લઈ you want રહ્યા to છો. try લોટરી 39, રમશે 28 કેટલું number. What number? 39. That Oh, is that last ticket? maybe last 2 tickets. You will take the 2 tickets maybe nobody $200-300. wins 600, I'm telling you. They ain't gonna win nothing. yeah bye try 2 But tickets. this roll, nobody big amount win, I'm sure. Because I'm selling. I work every day here. Yeah, you know, one time me and another guy came in and we bought the whole roll, right? Whole $10 roll, and the only thing on that whole roll was $10. That's it. Oh. Ticket. That was it. Right now, if I win, it's gonna be on 28. It ain't gonna be but like a ticket. જો અહીંયા સિક્રેટો બહુ નથી મારો. સિક્રેટો અહીંયા ન્યૂપોર્ટ છે, કોલ છે, વિસ્ટન છે, લકી સ્ટ્રાઇક છે. જે યુએસમાં છે એ બધાને તો ખબર જ હશે. ન્યૂપોર્ટ સોફ્ટ પેક ન્યૂપોર્ટ હાર્ડ પેક છે. 2 જાતના ન્યૂપોર્ટ્સ આવો, હાર્ડ એન્ડ સોફ્ટ. આ દેખી શકો તમે અહીંયા બધી જાત. આ રહી છે ન્યૂપોર્ટ સિલેક્ટ, સ્મૂથ સિલેક્ટ. એને તો પ્લેટિનમ ભાગ્યે જ કસ્ટમર બહુ નહીં લેતો બધા. આ કેમલ છે, આ પલમ, આ સિગારો છે. દેખી શકો નાનામથી નાની વસ્તુ બધી જગ્યાએ હોય છે જ. અને ચલો તમારી સાથે બહારનું બી તો ફરીથી આપણે જોઈ લીધું છે. તમને હું બતાવી દઉં ફરીથી એક વખત કે કેવી રીતનું આ અહીંયા જોબ કરવી, કસ્ટમર સાથે વાત કરવી, કસ્ટમરને સર્વિસ કઈ રીતની આપવી, તમારા કસ્ટમર સાથે રહેવું કઈ રીતનું એ તમારા ઉપર ડિપેન્ડ કરે. તમે જેટલું કસ્ટમરને સારું રાખશો ને એટલું કસ્ટમર તમારી સાથે સારું બિહેવ કરશે. તમને લોકોને મેં તમને કીધું હતું જ આગળના બ્લોકમાં કે કસ્ટમર અહીંયા ઇમ્પોર્ટન્ટ હોય છે. કસ્ટમર સાથે તમે વાતચીત કરો, કસ્ટમરને રાખો. તમે કસ્ટમર સાથે
એટલું સારો સંબંધ બનાવશો ને તો કસ્ટમર તમારી સાથે બહુ જ સારો સંબંધ રાખશે. અહીંયા અમુક ટાઈમ એવું કહે છે કે તમે ગુજરાતીમાં જ વાત કરો. હા, એમની સામે જલ્દી વાત ના કરાય, એમને ઇસ્યુ નહોતો એટલે એમને મારા બ્લોગમાં આવી ગયા છે એટલે ને કંઈ બ્લોગમાં બી ના આવે. એમને મેં પૂછ્યું હતું કે બ્લોગમાં એમને લઉં છું તો પ્રોબ્લેમ નથી એટલે આવી ગયા તો વાતચીત કરતા હતા તો એમને કોઈ ઇસ્યુ નહોતો ને એમને કીધું કે તમે ઇટ્સ ઓકે તો બ્લોગ બનાવો છો તો ઠીક છે. અને સેકન્ડ વસ્તુ તમને કહ્યું ને મેં કે સ્ટોરની બધી તમને દેખાડ્યું, સ્ટોરનો પ્રાઇસ સાથે વાતચીત કરતાં બધું દેખાડ્યું. જો કાળા એ મારા સાઈડ થઈ જવું પડે બિકોઝ વચ્ચે ઉભી બી બ્લોગ બનાવી રહી હતી અને મારી સાથે ભાભી હતા રહ્યા જે કસ્ટમર સાથે વાતચીત કરતા હતા મારે, એટલે હું શાંતિથી આજે બ્લોગ બનાવી હતી. મારી જોબ રાત સુધીની હોય છે. હું સવારે બપોરે 11 વાગે આવું તો બપોરે 11થી રાતના 11 વાગ્યા સુધીની હોય છે. જેવો ટાઈમ જેવી જોબ. અમુક લોકો કે છોકરીઓ 12 કલાકની જોબ ના કરે, ને છોકરીઓ 12 કલાકની જોબ બી કરી શકે છે, સારું કમાઈ બી શકે. છોકરાઓથી વધારે બી અહીંયા છોકરીઓની ઇમ્પોર્ટન્સ હોય છે, છોકરીઓને રાખે છે, અહીંયા છોકરીઓની સેફટી બી હોય છે. અહીંયા છોકરાઓને બી એટલી સેફટી મળી રહે. તો તમને લોકોને હું બ્લોગ બનાવું છું તો તમે જોજો જ આગળના બ્લોગ બી હું તમને કસ્ટમર સાથે વાતચીત કરતો એક બ્લોગ આવશે ટૂંક સમયમાં. પણ પ્લીઝ તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારા બ્લોગ કોમેન્ટ કરજો. અને કેવી ચાલી રહી છે નવરાત્રિ તમારી, ચલો મને કહેજો કે કોમેન્ટમાં કે નવરાત્રિની તૈયારી કેવી ચાલી રહી. ધૂમ મચાવવાની છે ને, બિકોઝ યુએસમાં તો બધાને ખબર જ છે કે યુએસમાં ધૂમ મચાવવા આવી ગયા છે જિગ્નેશભાઈ કવિરાજ, સાગરભાઈ પટેલ, દિવ્યાબેન ચૌધરી, સાથે વિજયભાઈ સુવાળા, બધા આવી ગયા છે અમેરિકા. બધાને નચાવવા સાથે ધૂમ મચાવવા. જે જોઈ રહ્યા છે બ્લોગ એ તો જોજો જ. તમને હું ડિટેલ્સ નાખીશ મારા બ્લોગમાં કે કઈ જગ્યાએ કેવા નવરાત્રિના થાય છે. તો તમે મારા બ્લોગ્સ જોતા રહેજો. જે બી નવરાત્રિનું જો વાતથી થશે હું જઈશ તો હું બી એ બ્લોગ નાખીશ. આઈ વિલ ટ્રાય કે હું જઈ શકું, બિકોઝ મારે જોબ હોય છે તો હું નહીં જ જઈ શકું. જોઈશ જવાશે તો. પણ તમને એક વસ્તુ કહી દઉં, નવરાત્રિ છે ને આપણા ગુજરાતીઓનો નચાડવા માટેનો શોખ છે. નવરાત્રિ એટલે ગુજરાતીઓના હૃદયમાં બેસેલું એક નૃત્ય. એટલે તમે લોકો બસ મસ્ત તૈયાર થઈને જાઓ, મજા કરો ગરબામાં. યુએસવાળા તો કરવા માંડ્યા છે, તમે બી કરો. અને સેકન્ડ વસ્તુ મને બતાવજો પ્લીઝ, જરૂરથી જણાવજો કે તમે મારા બ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો. અને જો જરૂર પડે તમારે કંઈ ક્વેશ્ચન હોય તો એ બી કોમેન્ટ કરજો કે તો હું એ ક્વેશ્ચનનો આન્સર આપીશ અને હું લાઈવ આવીશ તો લાઈવમાં એ તમારી સાથે વાતચીત કરીશ. ઓકે, તો ચલો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય મા મેળી, જય ઉમા ખોડલ.